અમારા દુઃખ અમને આજે ભોગવવાના છે, બધા ઓછા કરો, સુખની અનુભૂતિ કરાવો ને તો આખી જિંદગી તો ગઈ. અને સમયસર ત્યાગ કરો ને તો કોઈ દર દુઃખ ના લાગે. ઘણી કથામાં કહી છું, આજે બી લઈ લઉં. 10 વર્ષના થાવ, મમ્મીની આંગળી પકડવાનું છોડ દેવાનું. 20 વર્ષના થાવ, રમકડા રમવાના છોડ દેવાના. 30 વર્ષના થાવ, નજર આજુબાજુ કરવાની છોડ દેવાની. 40 વર્ષના થાવ, વધારે પડતો ખોરાક છોડી દેવાનો. 50 વર્ષના થાવ, હોટલ રેસ્ટોરન્ટ અતિશય તીખું તળેલું ખાવાનું છોડ દેવાનું. 60 વર્ષના થાવ, નોકરી ધંધો છોડ દેવાનો ઇન્ડિયા માટે. 70 વર્ષના થાવ, વધારે પડતી ઊંઘ છોડી દેવાની. 90 વર્ષના થાવ, 80 વર્ષના થાવ, ઠંડા પીણા લચ્છી ઇત્યાદિ પીવાનું છોડ દેવાનું. 90 વર્ષના થાવ, વધારે પડતી જીવવાની આશા છોડ દેવાની. અને 100 વર્ષના થાવ એટલે દુનિયા છોડ દેવાની. કોઈ દર દુઃખ ના લાગે. હા, એટલે મારે આજે મને એવો વિચાર આવ્યો કે આગળ જતા એવા જ ઘેર પધરામણી કરવી છે જે ઘરમાંથી કોઈ બી સભ્ય એક નિયમ લે. બહુ અતિશય નિયમ નહીં હો, સાધુ થવાની જરૂરત નથી, સીધા થવાની જરૂરત છે. એવો નિયમ કે વ્યસન હોય તો ઓછું કરશું બાપુ અમે, કાં તો બંધ કરીશું. 31 આવે છે, જેને લાગે નિયમ લેજો. પૂર્ણાહુતિ બી એ તારીખે લો, હારામ હારું. વ્યસન હોય તો ઓછું કરે અથવા બંધ કરે. ઘરમાં ક્રોધ અતિશય ગુસ્સો હોય તો ઓછો કરશે, ઓછું બોલશે. આવો નિયમ રાજભાઈ કોઈ લે તો એના ઘેર જ પધરામણી કરવી. આશ્રમ બરોબર. मन चाहे परिणाम कैसे प्राप्त करे. जीवन में तमने जो जे विचार आवे ने એ બધા જ શક્ય હોય. બસ એનું કનેક્શન ઉપર સાથે જોડે. શિવ અપરાધ અને ક્ષમાપન સ્તોત્ર હું ભણું, તમે સાંભળો. વ્યાસપીર ઉપરથી મહાદેવની પ્રાર્થના કરું કે તમે જેટલા અહીંયા છો ભગવાન શિવ તમને અનુભૂતિ કરાવે. અને જેટલા ટીવીના યુટ્યુબના માધ્યમથી દેખે એ લોકોનું બી કલ્યાણ થાય. ભગવાન શિવ મારો ભોળિયો નાથ તમારી રક્ષા કરે. તમે જે ઈચ્છો એ પ્રાપ્ત થાય. અથ શ્રી શિવ અપરાધન ક્ષમાપન સ્તોત્રમ. આદૌ કર્મ પ્રસંગાત કલયતિ કલુષમ માતૃકુક્ષૌ સ્થિતમ. વિન્મૂત્રામિદ્ય મધ્યે ક્વથયતિ નિતરામ જાઠરો જાત વેદઃ. યદ્યદ્વૈ તત્ર દુઃખમ વ્યથયતિ નિતરામ શક્યતે કેન વક્તુમ. क्षन्तव्यं मे अपराधः शिव 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 भो श्री महादेव शंभो. बाल्ये दुःखातिरेको मललुलित वपुः स्तन्यपाने पिपाशा. नो शक्तश्चेन्द्रियेभ्यो भवगुणजनितां जन्तवो मां तुदन्ति.